તો રાજકોટની અંદર જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત જે હોબાળો થયો હતો તેને લઈને વધુ એક મોટા સમાચાર। રાજકોટ સમૂહ લગ્નમાંથી આયોજકો ફરાર થવાને મામલે મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત ફરાર આયોજક ચંદ્રેશ છત્રાલા હોસ્પિટલમાં દાખલ હોવાના સ્ટેટમેન્ટ મૂકવામાં આવ્યા છે। आरोपी चंद्रेश छत्रोला घरे ताळा जोवा मळी रह्या छे। चंद्रेश छत्रोला त्यारे होस्पिટલમાં એડમિટ હોવાની તસવીરો પણ સામે આવી રહી છે, ત્યારે તેના ઘરે પણ તાળા જોવા મળી રહ્યા છે। બીજા આયોજક છે દિલીપ ગોહિલના ઘર, તો દિલીપ ગોહિલના ઘરે પણ તાળા જોવા મળી રહ્યા છે અને હેડગેવાર ટાઉનશીપ 102 નંબરમાં તેઓ આયોજક રહેતા હોવાની પણ જાણકારી હાલ સામે આવી રહી છે અને તેમના ઘરની તપાસ કરાતા તેમના ઘરે તાળા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન અને તે અંતર્ગત આયોજકો ફરાર થયા બાદ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે અને તેના આયોજકો છે તેમના ઘરે અત્યારે તાળા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા છે તેમના ઘરે પણ તાળા જોવા મળી રહ્યા છે અને તે હોસ્પિટલાઇઝ હોવાનું પણ ક્યાંક સ્ટેટમેન્ટ મૂકવામાં આવી રહ્યું છે। આ સાથે અન્ય આયોજક જે છે દિલીપ ગોહિલ તેમના ઘરે પણ તાળા જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત આ સૌથી મોટો ખુલાસો પણ સામે આવી રહ્યો છે।